જયેન્દ્ર સુખદેવસિંહ ઝાલા આ મારું ખેતર છે। અહીંયા કાલ નર્મદાવાળા કામ ચાલુ હતું અને પાણી છોડી મૂક્યું હતું। કાલે મારા ખેતરમાં કેનલ તૂટી ગઈ હતી અને સાહેબને રજૂઆત કરી। સાહેબ કે અમે 24 કલાક માણા મૂકશું અને હવે આવું નહીં થાય, એના માટે અમે જવાબદાર છીએ। અને તોય તે આજે રાતે ફૂલ પાણી છોડી અને પાછું 8-10 ખેતરોમાં પાણી ભરી મૂક્યું છે। જીરું વાયેલું હતું, બીજું જે કપાસ જે ઉખાડવાની તૈયારી હતી અમારી અને એમાં ખેડ કરતા હતા એમાં પાણી ફરી વળ્યું છે। એટલે હવે અમારે પાક જે રહ્યો એ 15 દી લેટ થાય છે, જીરામાં અમને નુકસાન આવશે। કેટલું નુકસાન આવશે? હવે આમાં તો સાહેબ કઈ ખબર ન પડે, હવે કેટલું 8-10 ખેતરમાં હે એટલે હવે નુકસાની તો હવે અમે પહોંચી વળી। અને અમારા સરપંચ કે કરે છે તોય આવડા ગાંઠતા નથી, કોન્ટ્રાક્ટરે ગાંઠતા નથી કે સાહેબો ગાંઠતા નથી। અમારા સરપંચે 2 વાર કીધું કે તમે અહીંયા આગળ તમારી જવાબદારી છે, તમે પાણી ઓછું કરાવો, તોય આવડા કંઈ કરતા નથી। કેનાલ બનેલી છે કે કેમ? આ બનેલી કેનાલ હતી પણ હવે બીજી જર્જરિત હતી એટલે થોડી નવી બનાવે છે। એટલે જે નવી બનાવે છે એને કોઈ વાંધો નથી, બનાવે એ તો અમારા માટે સારું છે, પણ આગળ પાણી બંધ કરવું પડે ને, એ પાણી આવડા લોકો કોઈ પાણી બંધ કરતા નથી।